નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાવનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ધીમી ધારે વરસી રહેલા આ અમૃત સમાન વરસાદના કારણે વાતાવરણમાં અદ્ભુત ઠંડક પ્રસરી ગઈ છે અને ધરતીપુત્રોમાં હર્ષની હેલી જોવા મળી રહી છે. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ આખરે ભાવનગરના શહેરીજનોની આતુરતાનો અંત આવ્યો છે. આજે વહેલી સવારથી જ શહેરના પાનવાડી, નીલમબાગ, વડેલા, ચિત્રા, ઘોઘા ગેટ, ગંગાજળિયા તળાવ અને કાળિયા બીડ સહિતના મોટા ભાગના વિસ્તારોમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને ત્યારબાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો. મોસમનો પહેલો અને સારો વરસાદ હોવાથી વાતાવરણ ખુશનુમા બની ગયું હતું અને લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. બીજી તરફ ભાવનગરના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. નાગધણીબા, કરેડા, બુધેલ અને મામસા સહિતના ગામડાઓમાં સવારથી જ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. તો આ તરફ શિહોર પંથકમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. શિહોરના કદરેજ, કમરેજ અને ઘાંઘણી સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તાઓ ભીના થયા છે. આ ધીમો અને કાબુમાં રહેલો વરસાદ મોલાત માટે ખૂબ જ ગુણકારી હોવાથી ખેડૂતો તેને કાચું સોનું ગણાવી રહ્યા છે. વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં જ ખેડૂતો હવે કૃષિ કાર્યોમાં જોતરાઈ ગયા છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.